નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 28/7/2025. તો આગાહી હતી એ મુજબ વરસાદ જે છે સૌરાષ્ટ્રના બાજુના વિસ્તારોમાં કોઈ જગ્યાએ પડ્યો નથી અને અત્યારે એકંદરે જોવા જાય તો વરસાદની અમુક એરિયામાં વધારે પડતી જરૂર છે. પિયત આપવાનું ખેડૂત મિત્રોએ શરૂ કરી દીધું છે. વરાપનો માહોલ છે, મગફળીના પાકમાં દવાનો છંટકાવ કરવો છે. તો ત્યારે એની માહિતી આજે આપણે આપશું કે મગફળીની અંદર અત્યારે શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે, શું રોગ જીવાત છે અને શું એની સારવાર કરવી, શું માવજત કરવી, એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો મિત્રો. તમે જો નવા હોય આપણી ચેનલની અંદરમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી દરરોજ વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. વાત કરશું કે અત્યારે મગફળીના પાકમાં અમુક જગ્યાએ એવા પ્રશ્ન થઈ ગયા છે કે પાન નાના થઈ જાય છે, નવો કોર જે આવે છે નાનો પાન આવે છે અને પાન ઉપરની તરફ વળી જાય છે અને ચોટી જાય છે પાન. આવી સમસ્યા થઈ ગઈ છે. હવે એના ઘણા બધા મિત્રો એવા નિરાકરણ કરે છે કે ભાઈ અમુક ખડની દવાના રિએક્શન આવી ગયું છે, અમુક ઉપરથી તમે જે છંટકાવ કરેલા છે ઇમિજા થાય પર એના પ્રશ્ન છે કે અન્ય કોઈ પણ બીજી નિંદામણનાશકના પ્રશ્ન છે કે બીજા ત્રીજા એના કારણો બતાવે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી જો આવી પ્રશ્ન થતો હોય, આવી પરિસ્થિતિ થતી હોય, પાન તમારા ચીમડાઈ જતા હોય, પાન ભેગા થઈ જતા હોય, ચોટી જતા હોય, પાન લાલાશ ઉપર બતાવતા હોય કે પીળાશ ઉપર બતાવતું હોય, તો એની અંદર અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી કથીરીનો એટક અત્યારે જોવા મળી રહ્યો છે. થ્રિપ્સ અને કથીરીનો એટક કપાસના પાકમાં, મરચીના પાકમાં જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે મગફળીના પાકની અંદર પણ આ સમસ્યાઓ જોવા મળી રહી છે. આખા ખેતરમાં નથી આવું, અમુક જગ્યાએ છૂટા છોડવાની અંદર આ સમસ્યા જોવા મળી રહી છે. તો એની સમસ્યા છે અત્યારે કથીરીનો રાઉન્ડ સારો તમે આપી દેજો. આ એક ખાસ કાળજી રાખજો. મોલોનો પીરિયડ આવી ગયો છે, મોલો મસી એટલે ગળો, જે મોલો કે ગળો કે આ સમસ્યા પણ છે. તો આના કારણે પણ આવું થઈ શકે છે. આના કારણો આ બે છે કે થ્રિપ્સ કથીરીના કારણે થઈ શકે અથવા મોલો ગળો જો આવી ગયો તો પાન આખું ચૂસી લે, પાન આખું ભેગું થઈ જાય, એના કારણે સમસ્યા સર્જાયેલી છે. તમે રાહ ન જોતા કે કોઈ ખોટા ફંગીસાઇડ કે બીજા ત્રીજા એમાં અખતરા કરીને ખોટો સમય ન વેડફતા આપણો પાક જે છે એ ક્યાંક રોકાઈ ન જાય, ક્યાંક એના કારણે બીજી અન્ય કોઈ ઉત્પાદનને કોઈ અસર ન પડે, એના માટે સમયસર તમે એની સારવાર કરજો. તમારા નજીકના સેન્ટરમાંથી તમે ખરીદી કરો છો ત્યાં ફોટો લઈ બતાવજો અને એનું નિરાકરણ સચોટ મળે આવો આગ્રહ રાખી અને તમે છંટકાવ ઝડપથી કરી દેજો. તો અત્યારે પહેલા આપણે એનાથી જ શરૂઆત કરીએ કે અત્યારે જો એ થ્રિપ્સ કથીરીનો એટક છે, પાન ભેગા થાય છે, ચીમડાઈ જાય છે, તો એના માટે શું કરવું? આજે માહિતી આપું છું. તમારે જેને જે પ્રશ્ન છે એને જ આ વાપરવાનું છે. બધાએ આ વાપરવું ફરજિયાત નથી. જેને કથીરી નથી એવી એને ખર્ચો કરવાનો નથી. આડેધડ બધાએ ખર્ચા કરી અને ખર્ચ વધી જાય એવું આપણે કરવાનું નથી. જેને સમસ્યા છે એને જ આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એની માહિતી આપી દઉં છું. તો પેલા તમને વાત કરું કે પીઆઈ કંપનીનો આવે છે કોલફોસ. ફોટો પાડવો હોય તો પાડી લેજો. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. ટેકનિકલ આની અંદર આવે છે ઇથિયોન આવે છે અને સાયપર. ઇથિયોન 40% આવે છે, સાયપર 5% ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે. પંપે 40 ml નો ડોઝ છે. થ્રિપ્સ કથીરી અને ઈયળ એની અંદર કામ આપશે. રિઝલ્ટ આના ખૂબ જ સારા મળશે. 40 ml ના ડોઝ થી પીઆઈ કંપનીનું તમારે લઈ લેવાનું છે. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. ઈ ન મળે તો ખાલી આવે છે ફોસ્માઇટ. આની અંદર 50% ઇથિયોન આવે છે, કેમ કે કથીરી માટે ઇથિયોનનો રોલ ખૂબ જ સારો છે. આ પણ ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે, તો આ પણ તમે વાપરી શકો છો. પંપે 40 ml થી ફોસ્માઇટ જે આવે છે આનો તમે છંટકાવ કરી શકો છો. બેમાંથી એક જ. ત્રીજી વસ્તુની જો તમને વાત કરું તો જે આવે છે ફિપ્રી, યુનિટી એગ્રી સાયન્સ નો આવે છે ફિપ્રી. આની અંદર ટેકનિકલ આવે છે ફિપ્રોનિલ 2.92% ઈસી ફોર્મ્યુલેશન. આનો પણ તમે સ્પ્રે કરી શકો છો. આનાથી પણ થ્રિપ્સ કથીરી કંટ્રોલ થઈ જશે મિત્રો, બરાબર છે. ચોથી વસ્તુની જો ભલામણ કરું તો 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ. ઘણી બધી કંપનીમાં આવે છે, લેસન્ટ આવે છે, પોલીસ આવે છે કે ઘણી બધી. 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ. પંપે 8 થી લઈને 10 ગ્રામના ડોઝ થી તમે આ વાપરશો તો પણ આ રોગમાં તમને સારામાં સારું પરિણામ મળશે. આ 3-4 દવા તમને બતાવી છે, એમાંનું તમારા કોઈ પણ એક દવા તમારા નજીકના સેન્ટરમાં મળે તો મેળવી લેવાની છે, છંટકાવ કરી દેવાનો છે. હવે બીજો સમસ્યા અત્યારે છે મોલો ગળો. આના માટે શું કરવું? તો એની માહિતી આજે આપણે આપી દઈએ. તો સર્વપ્રથમ એફએમસી નો આવે છે રોગર. પંપે 40 ml ના ડોઝ થી તમે વાપરી શકો છો. આ કોઈ નવી દવા નથી, આનાથી બધાય વાકેફ છે, પણ સારી કંપનીનો લઈને વાપરજો. આમાં તમે આડેધડ ડૂચા જેવી કંપનીનું લઈને વાપરશો તો 1% નું રિઝલ્ટ મળતા નથી અને ખેડૂતો ફરિયાદ કરે છે કે ભાઈ રોગરથી મોલી મરે નહીં. સારી કંપનીનો હોય છે, ટાટાનો હોય છે, એફએમસી નો હોય છે. 40 ml નાખો એટલે મોલી મરી જાય. એટલે સારી કંપનીનું લઈને વાપરજો. આવી મારી એક અંગત ભલામણ છે.
તમે એકતારા પણ વાપરી શકો છો, જે થાયોમેથાક્સામ આવે છે 25%, કોઈ પણ સારી કંપનીનો. ધાનુકાનું આવે છે અરેવા, પંપે 10 ગ્રામ વાપરશો તો ચૂસીઓ ને મોલો, મગફળીમાં નોર્મલ મોલો હશે તો મોલો મરી જશે અને ચૂસીઓ બેયમાં કામ આપશે. આ વસ્તુનો પણ રિઝલ્ટ તમને સારા જોવા મળશે. વધારે એટેક છે તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે ટોલફેન પાયરાઇડ આવે છે, આની અંદર 15% ઈસી ફોર્મ્યુલેશનમાં. આ વાપરશો પંપે 40 ml તો તમામ પ્રકારનો જે ચૂસિયા પ્રકારની જીવાત છે બધી જીવાત એક જ દવાની અંદર સાફ થઈ જશે. તો 40 ml થી ટોલફેન પાયરાઇડ પણ તમે કોઈ પણ સારી કંપનીનું લઈ અને આ પણ વાપરી શકો છો. આ ન વાપરવું હોય તો તમે વાપરી શકો છો યુપીએલ કંપનીનો આવે છે ઉલાલા. 8 ગ્રામના ડોઝથી તમે વાપરશો તો તમારે ચૂસીઓ છે, સફેદ માખી છે, ગળો છે, મોલો છે, આની અંદર પણ સારામાં સારા નિયંત્રણ ઉલાલાના પણ મળશે. તો તમે ઉલાલા પણ ચોક્કસથી વાપરી શકો છો મિત્રો. હવે રહી વાત ઈયળની માહિતી આપણે આપી દઈએ તો ઈયળની અંદર કોઈ પણ સારી કંપનીનું વાપરવાનું છે તમારે. પ્રોક્લેમ, ઇમામેક્ટિન, બેન્ઝોઇટ, ટાટાનો આવે છે રિલોન. પંપે 10 ગ્રામના ડોઝથી વાપરશો ઈયળમાં સારામાં સારું પરિણામ મળી રહેશે. વાપરી શકો છો તમે એફએમસી નું કોરાજન. પંપે 5 ml કોરાજન આપશો તો કોરાજનના રિઝલ્ટ પણ તમને 15 દિવસ સુધી લાંબા ગાળાના સારામાં સારા નિયંત્રણ એના પણ મળી રહેશે મિત્રો. પછી ઈયળની અંદર અલગ અલગ ઘણી આવે છે, પછી વિડીયો લાંબો થઈ જાય એટલે બધી પ્રોડક્ટ તમને બતાવીશ નહીં. હવે વાત કરી દો ફૂગનાશક વાપરવું છે. અત્યારે 40 દિવસ ઉપરની મગફળી લગભગ બધાને થઈ ગઈ છે, તો સારું ફૂગનાશકનો છંટકાવ કરવો છે તો એની અંદર તમે વાપરી શકો છો. નોર્મલ વસ્તુ વાપરવી હોય તો સાપ પાવડર છે, પેલો છંટકાવ કરતા હોય તો એનાથી આગળ જવું હોય કોટાફ વાપરી શકો છો. એક્ઝાકોનાઝોલ. બાયર કંપનીનો આવે છે ફોલિક્યુર. પંપે 25 ml ના ડોઝથી ફોલિક્યુર આપી શકો છો. આના પરિણામ પણ સારા મળશે તમને. બાયરનો આવે છે બોનસની અંદર 38.39% આવે છે ટેબુકોનાઝોલ. આ વસ્તુ વાપરી શકો છો. આની અંદર 25% આવે છે. 25 ml નો આનો ડોઝ છે, 25 ml નો આનો. બંનેમાંથી કોઈ પણ બે વસ્તુ સારી છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને તમે છંટકાવ કરી શકો છો. ત્યાર પછી આવે છે સિજન્ટાનું મિરાવિસ ડીઓ. 4 ટેકનિકલ વાળો આવે છે, ખૂબ જ સારા પરિણામ છે. શાકભાજીના વાવેતર કર્યા છે, અન્ય કઠોળના વાવેતર કર્યા છે. પંપે 10 થી લઈને 12 ml નો છંટકાવ કરશો, સારામાં સારું પરિણામ આનું પણ મળી રહેશે. પછી આવે છે બીએસએફ કંપનીનું પ્રાયોગઝોર. પંપે 12 ml ના ડોઝથી તમે મગફળીના પાકમાં, સોયાબીનના પાકમાં ખૂબ જ સારું પરિણામ મળશે. તો આનો પણ તમે જે છે ઉપયોગ કરી શકો છો મિત્રો. હજી વાત રહી બાકી તો કે નેટિવો. પંપે 8 થી લઈને 10 ગ્રામ. બાયર કંપનીનો આવે છે નેટિવો. આનો પણ તમે છંટકાવ કરી શકો છો. આ બધી સારામાં સારી બ્રાન્ડ પ્રોડક્ટ અને સારામાં સારું નિયંત્રણ, સારામાં સારું ફંગીસાઇડમાં પરિણામ આપતી પ્રોડક્ટ છે. તો પંપે 8 થી લઈને 10 ગ્રામ તમે નેટિવોનો પણ ઉપયોગ કરી શકો છો. હવે વાત રહી ગ્રોથ પ્રમોટર. ફાલ જે છે રોકવું છે, વલ થઈ ગયું છે, હાઈટ થઈ ગઈ છે, ગ્રોથ થઈ ગઈ છે ને રોકવું છે. રોકવા માટે તમે વાપરી શકો છો સિજન્ટા કંપનીનો આવે છે કલ્ટાર. પંપે 5 ml ના ડોઝથી તમે કલ્ટાર આપી દેજો, સારામાં સારું નિયંત્રણ, ગ્રોથ રોકાઈ જશે. ત્યાર પછી આવે છે સુમિટોમો કેમિકલ્સનું વિદ્યુત. પંપે 3 ml નો ડોઝ છે, વધારે વાપરવાનું નથી. 3 ml ના ડોઝથી તમે આપશો, સારામાં સારું પરિણામ તમને મળી રહેશે મિત્રો. તો 3 ml ના ડોઝથી. ત્યાર પછી આવે છે બાયર કંપનીનો આવે છે ઇગ્નિટસ. મીડિયમ ગ્રોથ હોય તો 10 ml આપવાનું. ગ્રોથ વધી ગયો છે ને રોકવો છે તો 15 ml ના ડોઝથી આપી દેજો. 15 ml ના ડોઝથી આપશો એટલે સારામાં સારું નિયંત્રણ કરશે અને સુયામાં પણ આની અંદર વધારો કરશે. તો બાયર કંપનીનું ઇગ્નિટસ, આના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે મિત્રો. હવે જેને ખાલી ફાલ લગાડવો છે તો ફાલ માટેની આપણે વસ્તુ ફલમ ગ્રો, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો વસ્તુ આવે છે. આના પરિણામ ખૂબ જ સારા છે. ફાલ લગાડવો છે અને હાઈટે પણ ભેગી કરવી છે તો ફલમ ગ્રો પંપે 25 ml આપી દેજો. ખૂબ જ સારા પરિણામ છે. આનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું મળેલું છે મિત્રો. ખાલી જેને વૃદ્ધિ કરાવી છે, પોષણની ઉણપ છે, મગફળીનો પાક ગ્રોથ નથી કરતો, ઠોઠડાઈ ગયો છે, એવી ને એવી પીળો પડી ગયો છે, લાલ પાન થઈ ગયા છે, નવું કપૂર નથી આવતું, તો તમારે આપી દેવાનું છે કેડીએમ ક્રોપ કેર નું પુષ્કર. આની અંદર લગભગ બધા પ્રકારના જે વિટામિનો આવી જાય છે ને આના ગ્રોથ માટે આનું પરિણામ ખૂબ જ સારું છે. પંપે 30 ml નો ડોઝ છે. 30 ml ના ડોઝથી તમે આપશો, ખૂબ જ સારું પરિણામ આપશે. તમારે નવો કોર ચોથે કે 5મે દિવસે તમને આની અંદર નવો કપૂર, નવો કોર જોવા મળશે. તો આ વસ્તુના રિઝલ્ટ સારા છે. આનો પણ તમે જે છે ડોઝ મારી શકો છો. હવે આજે વાત કરી દીધી તમને રોગ જીવાતની, ફૂગનાશકની, ગ્રોથ પ્રમોટરની. આ તમે ભેગું કરી અને છંટકાવ કરી શકો છો. એમાં પણ તમારે ખાસ માહિતી લેવાની છે કે લગભગ આપણે માહિતી આપી છે ઈસી ફોર્મ્યુલેશન છે એટલે મિક્સ કરી શકો છો, કોઈ પ્રશ્ન આવશે નહીં. આની આરે આપણે રાસાયણિક ખાતરોની કે ગ્રેડની કોઈ માહિતી આપતા નથી આજે. એનો અલગથી આપણે આવતીકાલે અથવા 1-2 દિવસ પછી એક વિડીયો બનાવશું કે હવે 50 દિવસની મગફળી પછી આપણે ગ્રેડ આપવો હોય, ખાતર આપવો હોય તો કઈ આપવા. શક્ય હોય તો એનો અલગથી રાઉન્ડ કરવા. આ બધી દવા સાથે ખાતર મિક્સ કરવું નહીં, નહીતર આ સારી દવાઓના મોલિક્યુલના, મોંઘા મોલિક્યુલના પરિણામ તમને મળે નહીં અને ખોટો જે છે આપણો ખર્ચ જાય અને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો નોંધાય. હવે ખાસ ભલામણ એટલી જ છે કે અત્યારે તમે જે માહિતી આપી છે આમાંનું
તમારે જે પાકમાં તમારે જે જરૂરત છે એ મુજબ જ તમારે લઈ અને ખરીદી કરી અને છંટકાવ કરવાનો છે. બધી દવા વાપરવાની જરૂર નથી. તમારા પાકની જે પ્રકારની સ્થિતિ છે આ સ્થિતિ મુજબ તમે છંટકાવ કરી દેજો. ખાતરનો ગ્રેડની તમને પછી અલગથી એક માહિતી વિડીયોમાં સ્પેશિયલ માહિતી આપશું કે હવે કઈ પ્રકારના ખાતરના ગ્રેડના છંટકાવ કરવા મિત્રો. તો બસ અત્યારે આપણે મગફળીના પાકમાં જે સ્થિતિ છે મુજબની આપણે તમારા સુધી માહિતી પહોંચાડી છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય ન સમજાય 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. બધી સારી કંપનીની છે. સારી વસ્તુ વાપરજો. ન મળે તો કુરિયર દ્વારા પણ આપણે મોકલી આપીએ છીએ. કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. પણ સારી વસ્તુ વાપરજો, ગુણવત્તા વાળી વાપરજો. કેમ કે આની કોઈ પણ પાક હોય, મગફળીના પાકમાં વાપરો, સોયાબીનના પાકમાં વાપરો. માહિતી મેં આપી. મગફળી અને સોયાબીન બંને પાકની અંદરમાં સેમ જ આવશે. બે પાકમાં એક જ રોગ આવે છે અને એક જ દવાનો ઉપયોગ કરવાનો હોય છે. સારી વસ્તુ વાપરેલી હશે, યોગ્ય સમયે વાપરેલી હશે તો જ ઉત્પાદનમાં વધારો આવશે. પણ પછી સમય વયો ગયો અને એનો જે છે, કેમ કે આ બધાનું પોઝિશન એવી હોય કે મગફળીનો પાક હોય તો એની અંદર 35-40 દિવસે ફ્લાવરિંગ લાગવાનું શરૂઆત થઈ જાય. જો તમારો પાક રોકાઈ ગયેલો છે, પીળો પડી ગયેલો છે, ગ્રોથ અટકી ગયેલો છે તો એ સમયગાળે ફ્લાવરિંગ લાગે નહીં. એના દિવસો ચડી જાય. દિવસો ચડી જાય એટલે 50-55 દિવસે 60 દિવસે ફ્લાવરિંગ લાગે તો એની કેપેસિટી એટલી ન હોય, ક્ષમતા એટલી ન હોય. પછી પાકવાના દિવસો નજીક આવી જાય એટલે ઉત્પાદન આવે નહીં, ઉત્પાદનમાં ઘટાડો આવે. એટલે જે સમયે જે વસ્તુની જરૂરત હોય જરૂરત પૂરી થાય, પાકને સંપૂર્ણ ખોરાક મળી રહેશે તો અને તો જ ઉત્પાદનમાં વધારો આપણે કરી શકશું. બાકી પછી આપણે ધારીએ કે 2 મહિનાની મગફળી થઈ ગઈ પછી એની માવજત કરવા લાગી જાય તો ઉત્પાદન વધે નહીં. એનો સમય જતો રહ્યો હોય. એટલે જે સમયે જે વસ્તુની જરૂરત હોય એની ખાસ કાળજી રાખીને માવજત કરજો. મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, મરચીનો પાક હોય, ડુંગળીનો પાક હોય, કોઈ પણ પાકમાં અત્યારે 3 મહિના એટલા અગત્યના હોય છે કે એની શરૂઆતની અવસ્થામાં 3 મહિના ખૂબ જ કાળજીપૂર્વક એનું ધ્યાન દેવાનું હોય છે. ખોટો ખર્ચ ન થવો જોઈએ. સારી ગુણવત્તા યુક્ત સારી દવાનો ઉપયોગ કરશો, છંટકાવ કરશો તો પરિણામ ચોક્કસથી મળશે. ઘણા બધા મિત્રો એવું કહેતા કે આ મોંઘી પડે. મોંઘું વસ્તુ એવી છે કે તમારે રિઝલ્ટ લાંબુ મળશે. સસ્તું મારશો તો 2 રાઉન્ડ લેવા પડશે તો ઉલટાનું ઈ મોંઘું પડે અને આનું પરિણામ સારું મળે. એટલે ઉત્પાદનમાં ચોક્કસથી આપણે વધારો થાય. હવે વિડીયો મિત્રો બહુ લાંબો થતો જાય છે. તમારે કઈ ન સમજાતું હોય, વિશેષ માહિતીની જરૂરત હોય તો મને તમે ગમે ત્યારે ફોન કરી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને મિત્રો. જય જવાન, જય કિસાન.